સુરતના માંડવીના પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે ₹22,42,00,000ના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે અને ધારાસભ્ય હળપતની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજથી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું આજરોજ અનાવરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સ્વાગત પ્રવચન પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ કરી સૌને આવકાર્યા હતા અને પાલિકાના વિકાસ કાર્યની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। આજરોજ માંડવી નગરમાં પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 20 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ ગૌરવશાળી કાર્યક્રમની અંદર 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ તથા નગરના સૌ શ્રેષ્ઠીઓ તથા સૌ મારા કોર્પોરેટરશ્રીઓ અને માંડવી નગરપાલિકાનો સ્ટાફ ખૂબ જ ઉત્સાહથી અહીં હાજર રહ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આજે લોકાર્પણનો અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થયો। ઈશ્વર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, માંડવી, સુરત।